જય માતાજી વિદ્યાર્થી મિત્રો। તો હાલમાં કોલેજની અંદર તમારે ઓનલાઈન અપ્લાય કરવાનું એક ફોર્મ ભરવું પડે, ત્યાર પછી તમને કોલેજની અંદર એડમિશન મળતું હોય છે। તમારે જે તે કોલેજની અંદર એડમિશન લેવું હોય તે ફોર્મ ભરવું ફરજિયાત છે। તો આજે હું આજના વિડીયોમાં તમને એ બતાવીશ કે આ ફોર્મ કેવી રીતે અપ્લાય કરવાનું હોય છે। ક્રોમની અંદર તમારે સર્ચ કરવાનું રહેશે GCH। ત્યારબાદ તમારી સામે આવી વેબસાઇટ એક ઓપન થશે। એમાં તમારે અહીંયા નવું રજિસ્ટ્રેશન કરવાનું હોય એટલે અપ્લાય નાવ પર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા થોડીક તમને વિગતો બધી પૂછવામાં આવશે। અહીંયા તમારે વિગતો બધી નાખવાની રહેશે। એડમિશન માટે રજિસ્ટ્રેશનને લગતી જાણકારીઓ અહીં મેળવી શકો છો અને ત્યારબાદ આ પેજને પર તમારી વિગતવાર માહિતી ભરવાની રહેશે। જો તમને અંડર ગ્રેજ્યુએટનો કોર્સ કરવા માંગતા હો તો અંડર ગ્રેજ્યુએટ કોર્સ વિકલ્પ પસંદ કરવાનો રહેશે। ત્યારબાદ તમારે અરજદારમાં જન્મ તારીખ, કેટેગરી, જાતિ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે। આ ફોર્મ ભરતી વખતે ખાસ નોંધમાં એ લેવાનું છે કે અરજદારમાં એક જ ઈમેલ આઈડી અને એક જ મોબાઈલ નંબર ઉપરથી એક જ ફોર્મ ભરી શકશે। પછી તમે OTP ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર OTP આપવામાં આવશે અને તે અહીં બોક્સમાં દાખલ કરવાના રહેશે। OTP દાખલ કર્યા બાદ તમને તમારા રજિસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર તમને એક યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે। તેના દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે। તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી પર તમને યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવેલો હતો તે લોગિન ઉપર ક્લિક કરીને તેમાં દાખલ કરવાનું રહેશે। લોગિન કર્યા બાદ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેવું ડેસ્કટોપ બોર્ડ ખુલશે। ડેસ્કટોપ બોર્ડ દર્શાવ્યા મુજબ અહીં આપેલા વિવિધ વિકલ્પોની વિગતવાર માહિતી ભરવાની રહેશે। વિકલ્પ જેમ જેમ વિગતવાર ભરવામાં આવશે તેમ સંપૂર્ણ હશે તે લીલા રંગની ટીક માર્ક આવી જશે અને જે વિકલ્પ કોઈ પણ વિગત અધૂરી હશે તેમાં લાલ રંગનું ક્રોસ માર્ક આવશે। પ્રથમ તમારી પ્રોફાઇલ બનાવવાની રહેશે। તેના માટે પ્રોફાઇલ પર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જ્યારે આ રીતે પ્રાથમિક માહિતી દાખલ કરવાની રહેશે, જેમ કે તમારું નામ, તમારો કોર્સ, એપ્લિકેશન નંબર અંદાજપત્રમાં હોય તે પ્રમાણે નામ લખવાનું રહેશે। જન્મ તારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમારી જન્મ તારીખ, તમારા પિતાનું નામ, માતાનું નામ, માતા પિતાના મોબાઈલ નંબર, ભાઈ બહેનની સંખ્યા અને તમારો ધર્મ, તમારે આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે। તેવું બધું તમારે આમાં પ્રાથમિક માહિતી જેમ કે અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ તમારું રહેઠાણ, સરનામું દાખલ કરવાનું રહેશે અને જો તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક હોય તો અહીં બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો તમારા બંનેમાં સેમ થઈ જાય। ત્યારબાદ અહીં તમારા તાજેતરનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની રહેશે, જે તમારે 50 KBનું રાખવાનું રહેશે। ફોટો અને સિગ્નેચર બંનેના ફોટા તમારે 50 KBની અંદર હોય તે આમાં અપલોડ કરવાના રહેશે। તમામ માહિતી ભરાઈ ગયા બાદ એકવાર તમારે બધી માહિતી ચેક કરી લેવાની, પછી સેવ અને નેક્સ્ટ દબી દેવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે બીજું એક પેજ ઓપન થઈ જશે। ત્યારબાદ તમારે ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ કરવાની થતી પ્રક્રિયા છે આ ફોર્મની અંદર। તો સૌથી પહેલાં તમારી SSC એટલે કે ધોરણ 12 અથવા તો જો કોઈ ડિપ્લો ફોર્મ કરવામાં આવેલ હોય તો તેની ફોર્મમાં માગ્યા મુજબની માહિતી દાખલ કરવાની રહેશે, જેવી કે પરીક્ષાનું બોર્ડ, પ્રવાહ, પરીક્ષા પાસ કર્યાનું વર્ષ, મહિનો, સીટ નંબર, માર્કશીટ પ્રમાણેનું નામ, ધોરણ 12 અથવા તો ડિપ્લો કોર્સમાં કેટલા પ્રયત્ન દ્વારા પાસ કર્યા, પછી ધોરણ 12 અથવા તો ડિપ્લોમા કોર્સ માર્કશીટ, થિયરીમાં મેળવેલા ગુણ, થિયરીના કુલ ગુણ, થિયરીની ટકાવારી, થિયરી અને પ્રેક્ટિકલ ગુણ મેળવેલા ગુણ તમારે દાખલ કરવાના રહેશે। થિયરી અને પ્રેક્ટિકલ ગુણ ટકાવારી સ્કૂલ અથવા તો કોલેજ કે જે રાજ્યમાંથી પરીક્ષા પાસ કરેલ હોય તેનું નામ, જે જિલ્લામાંથી પરીક્ષા પાસ કરવામાં આવેલ હોય તેનું નામ, અભ્યાસ અને અભ્યાસનું માધ્યમ। આટલી વિગતો પૂરી પાડ્યા બાદ તમારે ધોરણ 12ના બધા જ વિષયોનો વિગતવાર મેળવેલ ગુણ સાથે તમારે અહીં એડ કરવાના રહેશે। તો જેવી રીતે તમે 12માની વિગતો જેમ જેમ ભરવામાં આવેલી છે તેવી જ રીતે તમારે અહીં ધોરણ 10ની બધી વિગતો ભરવાની રહેશે અને તેમનો 12માની માર્કશીટ અને ધોરણ 10ની માર્કશીટ બંનેના ફોટો પણ અપલોડ કરવાના રહેશે।
હવે આવશે જરૂરી દસ્તાવેજના ફોટા અપલોડ કરવાની પ્રક્રિયા. જેમ કે તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે તમારે શાળા સોળિયાનું પ્રમાણપત્ર, એને આપણે કહીએ એલસીનો ફોટો અપલોડ કરવાનો રહેશે. પછી તમે કોઈ આમાં ભાગ લીધેલો હોય તો તે તમારે અપલોડ કરવાનું રહેશે, પણ તે ફરજિયાત નથી. જો તમે એનસીસી કરેલું હોય તો તમારે અહીંયા બોક્સમાં રાઇટ કરી દેવાનું રહેશે. જે તમે કંઈ પણ સ્પોર્ટમાં ભાગ લીધેલો હોય તેવી રીતનું તમારે અહીંયા કરવાનું રહેશે. આટલું કર્યા બાદ તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. તો તમારી સામે કંઈક આવું નવું એક પેજ ઓપન થઈ જશે. તો અહીંયા તમારે તમારો કોર્સનું નામ પસંદ કરવાનું છે, કઈ યુનિવર્સિટીમાં તમે કોલેજ કરવા માગો છો તે પસંદ કરવાનું છે, અને તમારે કઈ જિલ્લામાં તમારે કોલેજની અંદર એડમિશન લેવું છે તે જિલ્લો પસંદ કરવાનો રહેશે. આટલું કર્યા બાદ તમારે અહીંયા સેવ ઓર નેક્સ્ટ નીચે સ્ક્રોલ કરશો એટલે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. સક્સેસફુલી થઈ જાય ત્યારબાદ તમારી સામે કંઈક નવું પેજ ઓપન થશે. તમે પેમેન્ટનું એક પેજ ઓપન થશે. અહીંયા તમારે ફી ભરવાની રહેશે 300 રૂપિયા જેવી. તમારે અહીંયા પેમેન્ટ કરી દેવાનું રહેશે. પેમેન્ટ થઈ જવા બાદ તમારે અહીંયા ફાઇનલ સબમિટ કરવાનું રહેશે ફોર્મને. તો તમે અહીં જોઈ શકો છો, તો ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું અને અહીંયા નવું એક પેજ ઓપન થશે. તમારે અહીંયા પ્રિવ્યૂ એપ્લિકેશન એટલે કે તમારી એપ્લિકેશન તમે જોઈ શકો છો. જો તમારે ચેક કરવી હોય તો તમે પ્રિવ્યૂ એપ્લિકેશન કરીને ચેક કરી શકો છો, પણ ફાઇનલ સબમિટ કરવી તો અહીંયા બોક્સમાં રાઇટ કરી અને ફાઇનલ સબમિટ કરી દેવાની રહેશે. ફાઇનલ સબમિટ કર્યા બાદ તમારે અહીંયા ફૂલ ફોર્મ ભરાઈ જશે અને તમે આને એક પ્રિન્ટ કાઢી અને તમારા કોલેજની અંદર તમારે જમા કરાવવાની રહેશે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.